શ્વાસ એ નથી લેવાતો એનાથી, એટલે તો મેં કીધું સવારમાં બતાવી આવો એમ. કેમ કે હમણાં ઘણી વાર રડી છે એવું છે. તો જય માતાજી મિત્રો, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. વિડીયો ગમે ત્યાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને અત્યારમાં છે ને આ જો માવો ખાય છે, માવા લવાર જો સવાર સવાર પોરમાં માવો કાના વાટે બેઠા લાઈટ વાટે. હે લાઈટ વાટે બેઠા મારા મમ્મી. હા બહાર ખાવ કે હા ને આમ તો સુખો ને આ બાજુમાં ભાઈ ગયા. ને આજે છે ને મિત્રો લાઇટ હારી કરવા આવ્યા, કેમ કે 2 દિવસની લાઇટ નહોતી એના કારણે બધા હેરાન થઈ ગયેલા હતા. પણ આજે કોને ખબર સવારમાં લાઇટ સારું કરવાવાળા આવેલા છે. ગાડી પીડવે અરે તમને આસો શું બતાવું, આ ટીસી છે ને એનો તાર તૂટી ગયેલો છે. આ જે ગાડી G2 વાળાની તાર હું તમને બતાવું ક્યાં તૂટી ગયેલો હે. જાય પડ્યો તાર જો છે આવડું સહેલું છે ને, થોડોક આસો તો બતાવતું હશે કેમ કે 05માં વિડીયો લાવો ને એટલે એવું છે. રાતેલા ભાઈઓ તો ભાઈ અત્યારમાં લાઇટ ચાલુ કરવા આવેલા છે ને 2 દિવસની લાઇટ નહોતી એટલે આ તો બધાના ખાટલા બહાર ને બહાર રખડે આવે ને તો ભાઈ કા લાઇટના આટા છે ને રાતે કાં બહાર હોવું પડે એવું છે. વરસાદ નથી થી એમ કે નકર તો અંદર જ હોવું પડે ને ગરમી એટલી થાય ને વાતો જ પૂછોમાં. ને આ બાજુ તો કવો હવે ચાલુ થઈ ગયો છે ગાંજવાનું એવું છે, કેમ કે પાણી આવતા હોય ને ડારના એટલે. ના એ જોવા પીશુકા ને મમ્મી શું કહેશો, આજ તો લાઇટ હારી થઈ જશે. હે શું કહેશો બોલો તો ખરા કાંઈ, તમારો ડાયલોગ તો હવાર ભૂલી જાઓ. તો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તાણી બોલ કોઈ નથી કોઈ હોય તો શું છે કેમ, પણ મને હે ને લાઇટ વગર મજા નહીં આવતી, એટલે લાઇટ આવી જાય ને તો તાણીને બોલું. ના એ જો અમારે ટીંગુબેન પ્રીસા હોતી છે મસ્ત મજાની ઘોડિયામાં. લાઇટ તો ભાઈ 2 દિવસના મિત્રો એટલા હેરાન થઈ જાય એનો વાતો જ પૂછોમાં. આપણા ફોનમાં પણ ચાર્જિંગ નહોતું, પણ મારી પાસે એક પાવર બેગ છે ને એટલે મને આમ કહે ને તો બહુ ફાયદો પડ્યો. કારણ કે પાવર બેગના કારણે ત્યાં વ્લોગને ઉતારું. જો આ પાવર બેગ છે મોટું વડબમ જેવું, બેટરી કેટલી છે એની ભાઈ હળીગીરમાં જો 24,000ની બેટરી છે. પાવર બેગ આ બેસ્ટમાં બેસ્ટ પાવર બેગ, કેમ કે ચાર્જિંગમાં છે ને ઘણી વાર થઈ જાય. આઈફોનમાં તો બેટરી નાની હોય એટલે ઘણી વાર ચાર્જિંગ થઈ જાય. મેં એક ટ્રાય ન મારી કેટલી વાર થાય, પણ ગમે ત્યારે ચાર્જિંગ લીધા એટલે આપણે મૂકી દઈએ ને એવું છે. ના એ તો તમને કવા બતાવું છું. કવો તો હવે ડાર ચાલુ થઈ જશે કવાની અંદર, કેમ કે આ છે ને હવે પાણી બધું એ ભેગું થાય એ ઉતરી જાય હે ને. હું બતાતું કેમ કે આ હજી રેઠા પાણી હવા એવું છે. પાણી આવવા માંડ્યું, ડાર ચાલુ થઈ ગયા છે કેમ કે વરસાદ જ એટલો આવ્યો હતો કાલમાં. આપણે એનો વિડીયો નહોતો બનાવ્યો, પણ તમારા બધાના સપોર્ટના કારણે આપણે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા એનો વિડીયો આવ્યો છે. એ 2 દી અગાઉ પહેલાં બનાવેલો હતો એટલે થોડોક લેટ વિડીયો મૂક્યો મેં એવું છે. ને એ જરા થાંભલા પર છેડે ને જોવા લાઇટવાળી જરી ગાડી. વરસાદના કારણે તાર તૂટી ગયો, જે મેન તાર આવે ને જ્યોતિ લાઈનનો એ તાર તૂટી ગયો હતો. એના કારણે 2 દિવસ સુધી લાઇટ નહોતી. લગભગ અમારા એ ચારે બાજુ જેટલા ભાગ્યા રહી ને એટલા બધાને લાઇટ નહોતી. ને બીજે લાઇટ આવે પણ અમારે નહોતી આવતી. કે કાલે અરજી લખાવી ને આજ સવારમાં આવી ગયા લાઇટવાળા સારી કરવા. હવે લાઇટ આવશે ને એટલે આપણે ફૂલ ચાર્જિંગ કરી નાખ્યું પહેલાં ફોન, કેમ કે ફોનમાં 30% ચાર્જિંગ છે. હાશ મિત્રો 2 દિવસના હેરાન થતા હતા, આજ લાઇટ આવી જાય આમ જો લ્યો. આ ઓલા ઇન્સ્ટાગ્રામમાં રીલ આવે ને આમ કે એક ટીપું પાણીનું પીડ્યું અને લાઇટ ગઈ, એની જેવી પોઝિશન થાય છે. કેમ કે બીજે તો બધે લાઇટ હતી પણ અમારે 2 દિવસની લાઇટ નહોતી. એના કારણે વાત પૂછવાની. અમારા ઢીંગુબેન
2 દીથાના રાતે લગભગ 12-1 વાગે પછી ગરમી થાય ને ની કવરાવે પછી વાત પૂમાં રોયા જ રાખે ને તમે કેવા મસ્ત મજાનો સૂઈ ગયા છે બસ કેમ કે લાઇટ આવે ને તેને બહુ મજા આવે પણ જો મા દીકરી બે જો હા શું કહેવા માંગશો લાઇટ આવી ગઈ એટલે હે એ મસ્ત મજાની સુતી જોવા લે હા હા લાઇટ આવી ગઈ ને એટલે ટણાક આવી ગયો લાઇટ આવી ગયો ફોન મૂક્યો સાચી સારી તાર જ લાગે તો હે અરે તે મૂકી જો આવે ને મિત્રો લાઈટ ન આવે બીજું બધું આવે પણ લાઈટ ન આવે તો વિયો દે શું કરવું એ તો આપણે વાયર તૂટી ગયો હતો પપ્પા કે ને મારા પપ્પા કે ફોન ચાર્જિંગમાં મૂકી ચાલે મેં તો પાવર બેંક ચાર્જિંગમાં મૂકી દીધું હવે આપણે આઈફોનને પણ ચાર્જિંગ કરી લઈએ પહેલાં પછી વ્લોગ બનાવી તો કાંઈ નહીં બી કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો તો અચાનક મિત્રો પ્રિશાને લઈ જાય છે દવાખાને કેમ કે હમણાં થોડીક વાર પહેલાં હે ને કટલી રેડી અને કોને ખબર અંદરથી કંઈક દુખાવો આવે છે એવું છે કાંઈ ખબર નહીં પડતી શું થાય એમ કહટીઓ હાલે છે એવું બધું અંદરથી શું થાય એને ખબર જ નહીં કેમ કે હમણાં ઘણી વાર રડી છે એવું છે ને અત્યારમાં જો કહટીઓ હાલે છે અંદરથી આમ આપણે કેમ આમ ડેબુ ઓલું પીહાતું હોય ત્યાં આમ કડક થઈ જાય એની જેમ કંઈક થઈ ગયું છે એને મતલબમાં એમ તો મેં ફોન કર્યો હતો હમણાં ગામમાં કે કાંઈ વાંધો નહીં તમે લેતા હું ચેકઅપ કરી લઈ શું વાંધો છે ને જે રસીના ઇન્જેક્શન છે ને એ બધું ચેક કરવાનું છે ફાઇલમાં તો હવે જોઈ લઈ તો હું મારા મમ્મી બંને જાય છીએ દવાખાને એવું છે આમ 2 દીથાની લાઇટ નહોતી ને તો એમ થતું કે આપણને કાંઈક ગરમીના કારણે ઓલું થતું હોય છે પણ આજે લાઇટ છે તોય તે બિચારી ઓલું અંદરથી શું થાય એને કંઈ ખબર જ નહીં આમ એટલે આ નાનું બાળક છે એટલે આમ થોડુંક ધ્યાન રાખવું પડે આપણે બધી રીતે ને ડૉક્ટરનું કઈ ટાઈમે વિઝિટ કરવું જ પડે એને 3 દિવસનું કીધું હતું પણ આમ કાંઈ વાંધો નહોતો આપણે કંઈ બતાવવા નહોતા ગયા પણ આજે અચાનક એને આમ દુખાવો જ ચલો મારા અંદાજે કંઈક શું દુખાવો છે આ તો આપણને ખબર ન પડે ને એ કાંઈ બોલી ન કે એટલે ડૉક્ટરને ખબર હોય તો હાલો આપણે જઈએ પહેલાં દવાખાને ચેકઅપ કરાવવા એને તો હવે જોઈ લઈએ શું વાંધો છે જો લ્યો મસ્ત મજાના કપડાં પહેરાવી દીધા છે મારી પ્રિશાને લે જાઓ ને દવાખાને બેન હે શું વાંધો છે હે શું દુખાવો થાય છે જો મસ્ત મજાના તૈયાર કરી દીધા છે ને હવે અમારે જવાનું છે દવાખાને અત્યારમાં કાંઈ બહુ વાંધો નહીં પણ જો ઘડીકે કહટી હાલે છે એવું છે તો હું મારા મમ્મી હા લુગડા પહેરાવી દીધા હાલો વરસાદ હાલો તો વરસાદ ન આવે ને પહેલાં બતાવીએ આપણે તો અમે ગયેલા હતા દવાખાને પ્રિશાને બતાવવા સારું છું વહેલા પૂગી જાય ઘરે તો આમ તમે જો વરસાદ કાલને જેમ દેવા મહિનો પાછો ચાલુ થઈ ગયો હાથ એવું છે આમ બધી બાજુ અંધાર તો જો ઓલો વરસાદ જોવાયેલો હવે આમ જોવાયેલો વરસાદ હા એ ચાલુ થઈ ગયો વરસાદ સારું છું પહેલાંને જો પ્રિશા પહેલી જ ને તો બેચારી બીમાર પડે આમથી થોડીક તો શરદી થઈ ગયેલી છે ને હા હશે જ કે વહેલાનું શરદી થઈ ગયેલ છે ને શ્વાસ નથી લેવાતો એનાથી એટલે તો મેં કીધું સવારમાં બતાવી આવો એમ સવારમાં છે ને કિરણ થોડીક મૂંઝાઈ ગઈ હતી કેમ કે હાથ અડ્યો કે ડૉક્ટર કીધું આવી રીતે જેમ ચેક કરશો એટલે તમને ખબર પડી જાય શું વાંધો છે કે હાથ થોડાક પીળા પડી જાય ને આમ કંઈક રોવે છે ને થોડુંક આમ ઓલું દુખાવો એવી રીતે પણ છે ને પ્રિશાને હે મિત્રો કાંઈ વાંધો નથી પણ થોડુંક કંઈક ગેસનો પ્રોબ્લેમ છે એવું છે અમે આપણે ગયા હતા ને દવાખાને ત્યાં ડૉક્ટરે કીધું છે કે કાંઈ બીજો કાંઈ પ્રોબ્લેમ નથી પણ થોડુંક ગેસનો પ્રોબ્લેમ છે બીજું કાંઈ વાંધો નથી થોડુંક આમ પેટ ભારે લાગે છે ને આમ પેટ થોડુંક કેમ ફૂલી જાય એવી રીતે થઈ ગયું ને હવે એને કીધું કે થોડીક તમે ઊંધી સુવરાવશો એને કાંઈક ઓલા મૂવમેન્ટ કરવાનું કીધા પગનો એટલે સાયકલ કેમ કરો એવી રીતે એમ કરશો એટલે ગેસ નીકળે ગેસનો વાંધો હોય થોડો ને એવું છે બીજું કાંઈ વાંધો નથી એને એમ છે કા આ બિચારી ડરી ગઈ હતી મેં તો ડર ગઈ એમ આશી વાત છે આમ છે નાનું બાળક હોય ને આમ કંઈક થયું હોય ને તો આપણને હાવ હજી તો મારા અંદાજે અઠવાડિયું કેટલા દિવસ થાય છે અઠવાડિયું 14 દિવસનું ચલો હોય બેબી આપણું એટલે આપણને થોડુંક બીક તો લાગે જ ને એવું બીજું કાંઈ પ્રોબ્લેમ નથી થોડોક આ વાંધો હોય બીજું કાંઈ વાંધો નથી નકર મને એમ જોતું કહું બિચારીને દવાખાને ફટાફટ લઈ ગયો મને કાંઈક વાંધો હશે એમ પણ કાંઈ વાંધો નથી માતાજીની દયા એટલે કાંઈ વાંધો ન હોય અમારે કાંઈ હશે જ ત્યાં
બરાબર ને? વાંધો તો કઈ ન હોય પણ તોય તે બતાવવા જવું પડે. ધ્યાન રાખવું પડે. આપણે ઘરે ન એક કરતો આ સોમાં હોય ને એક કરતો આમ જુઓ આવી રીતે વરસાદ હોય ને ગાડી એક કરતો હાલે નહીં કા, ને સોમાં હોય ને આપણે અમારે થોડુંક આમ ગામ થોડુંક સેટું પડે છે અને ધોરાજી થોડુંક આઘું પડે છે એના કારણે, બીજું કાંઈ વાંધો નથી એવું છે. તો અત્યારે જો મસ્ત મજાના આપણા પ્રિશાબેન ઉજ્યા છે. જો ડાયરેક્ટ માઇકો જો ને પ્રિશાબેન જો આવું છે જો મસ્ત મજાનું ટાંકી એ માટે દીધું કે માઇકું ને એવું થોડું કવરાવે છે, લાઇટ જવાની સંભાવના ફૂલે ફૂલ છે. મને ખબર છે કેમ કે લાઇટ આવો ટાઈમ થાય ને બપોરનો ત્યારે વહી જાય છે એવું છે. તો આજનો વ્લોગ આવો તો કા બીજું કાંઈ નહીં કહેવા માંગતા તમે કા? તો આજનો વિડીયો અહીંયા સુધી. આશા છે તમને આજનો વિડીયો ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ કે સવારમાં ને કિરણ થોડીક ડરી ગઈ હતી થોડોક આમ, અત્યારે કેવી મૂડમાં આવી ગઈ દવાખાને જ્યાં પછી કા પ્રેશાન વિચારી આમ સવારમાં પોરમાં ઘડીક તો આહોડા પડી ગયા હતા કિરણને. કાંઈ વાંધો નહીં, આવું તો ધ્યાન રાખવું પડે, બધું વસ્તુ ધ્યાન રાખવું પડે આમાં. ટાઈમ એવો છે ને અત્યારમાં એવું. તો કાંઈ નહીં, આજનો વાલો કંઈક આવો તો આશા આજનો વિડીયો તમને ગમે તો કાલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, આવજો, હાલો.